નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્નિંગ ક્યુબમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કરીશું પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યામાં સ્વાધ્યાય 1.1. આગળના વિડીયોમાં આપણે સરવાળા અને બાદબાકી માટે સમૃદ્ધતાનો ગુણધર્મ જે પૂર્ણાંક સંખ્યાઓ ધરાવે છે તથા ક્રમ, જૂથ અને તટસ્થતાનો ગુણધર્મ ભણ્યા હતા. આજે એના આધારિત કેટલાક દાખલા છે આપણી બુકમાં આપેલા છે એ આપણે કરીશું. સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1 પહેલો સવાલ છે કે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો કે જેનો તફાવત સરવાળો એવા કંઈક આપણને આપે છે. એક છે કે જેમાં સરવાળો -7 હોય, બીજું છે જેમાં તફાવત -10 હોય અને ત્રીજું છે જેમાં સરવાળો 0 હોય. શરૂઆત કરીએ આપણે એ સરવાળો -7 હોય ત્યાંથી. અહીંયાથી આપણે શરૂઆત કરીએ. હવે આપણે અહીંયા આગળ જોઈએ આપણને શું કીધું છે. સરવાળો કેટલો કીધો છે? -7. -7 કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા. આપણે સંખ્યા રેખા ભણ્યા હતા. આપણે આ સંખ્યા રેખામાં એ પણ જોયું હતું કે ઋણ સંખ્યા આપણને ક્યારે જોવા મળે છે. ઋણ સંખ્યા આપણને જવાબમાં ક્યારે મળે? શક્યતા 1. સૌથી પહેલા આજે આપણે કરીએ છીએ એ એક શું હોય? કાં તો કેવું હોય? બંને સંખ્યા કેવી હોય? ઋણ હોય. ત્યારે જવાબમાં શેની નિશાની આવે? માઇનસની. બીજી શક્યતા કઈ હતી? કે આપેલી બંને સંખ્યામાંથી મોટા પદની નિશાની કેવી હોય? ઋણ હોય. ચલો, આ બંને શક્યતાના આધારિત આપણે કેટલીક એની જોડી લખીએ. સામાન્ય રીતે આપણે જવાબમાં એક જ જવાબ લખવાનો છે, પણ અહીંયા આગળ તમને બે ઉદાહરણ દ્વારા આનો જવાબ આપીશ. પહેલું શું છે? બંને સંખ્યા ઋણ હોય એટલે કે ધારો કે 7 જવાબ લાવવો છે. કઈ શક્યતા છે? -3 વત્તા -4. બંને સંખ્યા કેવી છે? ઋણ. માટે શું કરવાનું? સરવાળો. નિશાની માઇનસ. જવાબ શું આવ્યો? -7. મોટા પદની નિશાની ઋણ હોય એટલે કે બે પદ હોય જેમાંથી એક પદ ધન અને મોટું પદ કયું હોય? ઋણ. જેમ કે અહીંયા આગળ શું છે? એક સંખ્યા ધન, એક સંખ્યા ઋણ. જવાબમાં શું કરીશું? બાદબાકી. 15 માંથી 8 જાય તો 7. નિશાની મોટા પદની એટલે શું આવશે? -7. તો આપણો જે સવાલ છે એ કે જેનો સરવાળો કેટલો થાય? -7. આના કયા કયા જવાબની શક્યતા છે? -3 વત્તા -4 બરાબર -7. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારી રીતે -3 વત્તા -4 લખ્યું છે. આની જગ્યાએ તમે બીજું શું લખી શકો? -5 વત્તા -2 -1 વત્તા -6 -7 વત્તા 0. તમે આવું કંઈ પણ લખી શકો છો. અહીંયા તમે ક્રમનો નિયમ પણ જાણો છો, સંખ્યાને આગળ પાછળ કરીને પણ લખી શકો છો. ખબર પડી ને? ચલો આપણે બીજો જોઈએ જેનો તફાવત કેટલો છે? -10. બી. તફાવત એટલે કે શું? કે એક સંખ્યા અને બીજી સંખ્યાની શું કરવી પડશે? આપણે અહીંયા આગળ કઈ પ્રક્રિયા કરવાની? બાદબાકી. આ હંમેશા યાદ રાખવાનું. જ્યારે તફાવત કીધો હોય ત્યારે એનો મતલબ શું થયો? જ્યારે બે સંખ્યાની આપણે બાદબાકી કરીએ ત્યારે એને શું કહેવામાં આવે છે? એને બે સંખ્યા વચ્ચેનો તફાવત. અહીંયા આગળ પણ આપણે તફાવત કેટલો કીધો છે? -10. એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા એવી લખવાની કે જેની બાદબાકી કરતા આપણને શું જવાબ મળે? -10. જેમ કે 15 - 5 -15 જેમ કે -18 -8. અહીંયા આગળ આપણે જોઈએ શું કીધું છે? -18 -8. જ્યારે બંને ઋણ ત્યારે અહીંયા શું થઈ જાય? નિશાની પ્રક્રિયામાં સરવાળો બરાબર -10.
જવાબ શું મળ્યો? -10. તેવી જ રીતે લખીએ 15 - 25 શું જવાબ આવશે? -10. -10 વત્તા -0 બરાબર -10. વિદ્યાર્થી મિત્રો, હું તમને દરેક પૂર્ણાંકોની જોડીમાં એક ધન એક ઋણ, બંને ઋણ કે એક શૂન્ય સાથે તમને કરીને બતાવું છું. ચાહે તે સરવાળો હોય કે બાદબાકી. એટલે જ્યારે તમે જવાબ એક્ઝામમાં લખો ત્યારે તમને ત્રણેય જવાબ માટે તમે આવડી શકે. ચલો હવે આમ આપણે સી જોઈએ કે જેનો સરવાળો કેટલો કીધો છે? 0. કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 ક્યારે થાય? આપણે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરીએ તો જવાબ તો મૂળ સંખ્યા આવે, પણ આપણને અહીંયા શું કીધું છે? જેનો સરવાળો 0 થાય. જ્યારે આપણને કીધું તેનો સરવાળો 0 થાય ત્યારે આપણે શું કરવું પડે? બે વિરોધી સંખ્યા લેવી પડે. વિરોધી સંખ્યા એટલે શું? એક સંખ્યા ધન જ્યારે એ જ સંખ્યા ઋણ. એટલે કે ધારો કે 3 વત્તા -3. 3 કેવું છે? ધન સંખ્યા. -3 કેવી છે? ઋણ સંખ્યા. જવાબ શું આવશે? 0. સંખ્યા રેખા દ્વારા જોઈ લઈએ. ત્રણમાં શું ઉમેરવાનું છે? -3. 3માં જ્યારે ઋણ સંખ્યા ઉમેરવી હોય ત્યારે આપણે કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. 1 2 અને 3. શું મળ્યો જવાબ? 0. ધારો કે એની જગ્યાએ આમ પણ લખી શકીએ -3 વત્તા 3. -3 માં 3 ઉમેરીએ 1 2 અને 3. જવાબ શું મળશે? 0. એ જ રીતે આ રીતે પણ લખી શકાય -2 વત્તા 2. એટલે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યામાં નિશાની બદલતા આપણને તેની શું મળે છે? વિરોધી સંખ્યા. આપણે આગળ ભણીશું વિરોધી સંખ્યા કોને કહેવાય. પણ અહીંયા આગળ ખાલી એટલું યાદ રાખીએ કે સંખ્યા એક જ છે, ખાલી બંનેની શું બદલાઈ જાય છે? નિશાની. ત્યારે સરવાળો કરતા આપણને શું જવાબ મળે છે? 0. તથા આ જવાબ તો આપણને સૌને ખબર છે 0 વત્તા 0 જવાબ શું મળશે? 0. પરંતુ આપણે જવાબ તરીકે હંમેશા કોને લખીશું? કોઈ બી પણ સંખ્યાને. બીજો પ્રશ્ન, જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. અહીં આગળ આપણને શું કહી દીધું છે? તફાવત કેટલો છે? 8. તફાવત કરવાનો એટલે શું કરવાનું? બાદબાકી. પણ અહીં આપણને પહેલેથી જ કહી દીધું છે કેવા પૂર્ણાંકોની જોડી લખવાની છે? ઋણ. આપણે આગળ જોયું કે આપણે ઋણ અને ધન પૂર્ણાંકોની જોડી લખતા હતા. અહીં આગળ આપણને પહેલેથી કહી દેવામાં છે કે આપણે માત્ર અને માત્ર કેવા પૂર્ણાંકોની જોડી લખવાની છે? ઋણ. ચલો એનું બી ઉદાહરણ જોઈ લઈએ. તફાવત શું છે? 8. 8 એટલે +8. જવાબમાં શું આવી શકે છે? ધારો કે -18 -26. આપણને બે ઋણ પૂર્ણાંક લખવાના છે, વચ્ચે નિશાની જોઈએ છે માઇનસ. આ હંમેશા યાદ રાખજો. સૌથી પહેલા આપણને શું સવાલમાં પૂછવામાં આવ્યું છે? પહેલા તેને લખી દો, તેને સમજો, પછી એનો જવાબ લખવો. અહીં આગળ છે -18 -26 શું થઈ જશે? +26. એક ધન એક ઋણ બાદબાકી જવાબ 8. એવી જ રીતે અહીંયા -3 વત્તા 11 બરાબર 8. ચલો આમાં બીજો જોઈએ. જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. કેવી સંખ્યા કીધી છે? સરવાળો કેટલો કીધો છે? -5. બે સંખ્યા છે જેનો સરવાળો -5 છે. એક સંખ્યા ધન છે અને એક સંખ્યા કેવી છે? ઋણ. જેના જવાબમાં શું આવવું જોઈએ? -5. ચલો સૌથી પહેલા એક ઉદાહરણ લખીએ અહીંયા આગળ. +10 -15. જવાબમાં આપણને શું જોઈએ છે? સરવાળો કરતા ઋણ. એટલે મોટી સંખ્યા કેવી હોવી જોઈએ? ઋણ. અને નાની સંખ્યા કેવી હોવી જોઈએ? ધન. આમ પણ લખી શકાય -15 વત્તા 10 બરાબર -5. એ જ રીતે -7 વત્તા 2 -5. -19 વત્તા 14 જવાબ શું આવશે? -5.
અહીંયા આપણને ખાસ કહેવામાં આવ્યું છે એક ઋણ પૂર્ણાંક અને એક શું લેવાનું છે ધન પૂર્ણાંક. ચલો તેમાં આપણે સી જોઈ લઈએ. તફાવત -3 હોય, તફાવત એટલે શું કરવાનું બાદબાકી. -3 તેવું શું લખવાનું છે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. એક સંખ્યા ઋણ છે એક સંખ્યા ધન છે અને જેના જવાબમાં કેટલો આવે છે -3. ચલો સૌથી પહેલા શું લખીશું એક ઋણ સંખ્યા અને એક ધન સંખ્યા. -7 + 4 શું જવાબ આવશે -3. તેવી જ રીતે -20 -17 જવાબ શું આવશે -3. બરાબર ને. હવે દાખલા નંબર 3 જોઈએ. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40, 10 તથા 0 છે અને ટીમ બી ના ગુણ 10, 0 તથા -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? શું કીધું છે સવાલ? એક ક્વિઝ કોમ્પિટિશન થઈ છે જ્યાં ટીમ એ અને ટીમ બી છે, જેને 3 રાઉન્ડ રમાડવામાં આવી છે ગેમમાં. હવે આપણે સૌથી પહેલા અહીંયા શું પૂછવામાં આવ્યું છે? કઈ ટીમના ગુણ વધુ છે? પહેલો એક સવાલ શું છે? કઈ ટીમના ગુણ વધુ છે? બીજું શું કીધું છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? એટલે કે શું ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં? આપણને એવું પૂછવામાં આવ્યું છે. પહેલા તો આપણે ટીમ એ અને ટીમ બી ના ગુણ જોઈએ. ટીમ એ ના કેટલા છે? -40, 10 અને 0. ટીમ બી ના 10, 0 અને -40. આપણને જોતા જ સમજાય છે કે આ બધી જ સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક સંખ્યા. ચલો ટીમ એના આપણે કુલ ગુણ ગણી લઈએ. ટીમ એના કુલ ગુણ બરાબર -40 વત્તા 10 વત્તા 0. -40 વત્તા 10 -30 વત્તા 0 બરાબર -30. તેવી જ રીતે આપણે ટીમ બી ના પણ ગણી લઈએ. ટીમ બી ના કુલ ગુણ બરાબર 10 વત્તા 0 વત્તા -40. 10 વત્તા 0 10 વત્તા -40. શું જવાબ આવશે? -30. ટીમ બી ના કુલ ગુણ કેટલા થયા? -30. ટીમ એના કુલ ગુણ કેટલા થયા? -30. બંને ટીમના ગુણ કેવા છે? સરખા. તો આનો જવાબ શું આવશે? કઈ ટીમના ગુણ વધુ છે? અહીંયા શું કહી શકાય? બંને ટીમના ગુણ સરખા અથવા સમાન છે. કોઈ પણ ટીમના ગુણ વધારે કે ઓછા નથી. બંને ટીમના પોઈન્ટ્સ કેવા છે? સરખા છે. બીજો પ્રશ્ન શું છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ? હા. અહીં આપણે જોઈએ છે કે 3 3 -40, 10 અને 0 કેવી છે? પૂર્ણાંક સંખ્યા. અહીંયા આગળ -40 પહેલા છે, અહીંયા આગળ છેલ્લે છે. અહીંયા 10 બીજા નંબર પર છે, અહીંયા 10 પહેલા નંબર પર છે. 3 પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલતા તેના સરવાળાના જવાબમાં કોઈ ફરક પડતો નથી. તો શું આપણે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો હા. આપણે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. અહીંયાથી શરૂઆત કરીએ. સૌથી પહેલા શું કીધું છે? -5 વત્તા -8. શું જવાબ આવશે? -13. તો -8 માં શું ઉમેરીએ તો જવાબ -13 આવે? અહીંયા શું આવશે? જવાબ -5.
એનો જવાબ શું છે? -5. અહીંયા આપણે જોઈ શકીએ કે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? ક્રમનો ગુણધર્મ. અહીંયા શેનો ઉપયોગ થયો છે? ક્રમનો ગુણધર્મ, જે સરવાળા માટે સમક્રમી છે. ચલો બીજો પ્રશ્ન. -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53. -53 માં શું ઉમેરીએ તો જવાબ ફરીથી મૂળ સંખ્યા જ મળે, 0. અહીંયા આગળ કયો ગુણધર્મ આવે છે? તટસ્થતાનો. 0 એ સરવાળા માટે શું છે? તટસ્થ છે. -17 માં શું ઉમેરીએ તો જવાબ 0 આવે? ચલો -17 માં શું ઉમેરીશું તો જવાબ 0 આવશે? વિરોધી સંખ્યા. -17 + 0 બરાબર -17. અહીંયા આગળ શું આવશે? એનું કારણ વિરોધી સંખ્યા. આમ તો તમને કારણ લખવાનું કીધું નથી, પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે આપણે જવાબ કેવી રીતે મેળવ્યો. ચોથો પ્રશ્ન. -13 વત્તા ખાલી જગ્યા બરાબર 13 વત્તા -12 વત્તા -7. ખાલી જગ્યામાં શું આવશે? -7. અહીંયા આગળ જોઈ શકે છે -12 અને 13 ને અલગથી કૌંસમાં દર્શાવવામાં આવ્યા છે, જ્યારે અહીંયા -12 વત્તા -7 ને કૌંસ છે. આપણને બધાને જ ખબર છે કે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ શેનો ગુણધર્મ ધરાવે છે? જૂથનો ગુણધર્મ. એટલે કે આપણે કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવીને સરવાળો કરી શકીએ છીએ. આપણે આગળના દાખલામાં પણ જોયું ને. અહીંયા શું જવાબ આવશે? -7. એ જ પ્રમાણે અહીંયા -4 વત્તા 15. જો આપણે આનું જૂથ બનાવી દઈએ તો અહીંયા આગળ કઈ સંખ્યા આવશે? અહીંયા આગળ બંનેમાં શેનો જવાબ ગુણધર્મ આવે છે? જૂથનો ગુણધર્મ. આ બધા જ ગુણધર્મો આપણે ઘણા વિડીયોમાં ભણ્યા હતા. એના આધારિત કેટલાક ઉદાહરણ અને ખાલી જગ્યાઓ છે, જે તમને એક માર્કમાં પૂછાઈ શકે છે. અહીંયા સાથે આપણું સ્વાધ્યાય 1.1 પતી જાય છે. અગર તમને કોઈ દાખલામાં ના ખબર પડે તો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી લખીને બતાવશો. આગળના લેક્ચરમાં આપણે આગળની થિયરી ભણીશું. થેન્ક યુ.